રાધનપુર તાલુકાની અરજણસર તાલુકા પંચાયત સીટ ભાજપના ઉમેદવાર રમેશભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની અરજણસર તાલુકા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રમેશભાઈ હરિભાઈ પરમાર ઉમેદવારી નોંધાવવાના પ્રસંગે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર રહ્યા। કાર્યકર્તા અને સ્થાનિક આગેવાનોનો ઉમંગ જોવા મળ્યો। રમેશભાઈ પરમાર રોડ રસ્તા, ગામડાઓમાં પાકા અને ટકાઉ રસ્તાઓનું નિર્માણ, પીવાનું પાણી ઘરે ઘરે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવે, ગટર લાઇન, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ દ્વારા સ્વચ્છતા જાળવવી, સંપૂર્ણ વિકાસ, ગ્રામીણ સ્તરે અટકેલા તમામ વિકાસલક્ષી કાર્ય। ખૂબ આજે આનંદની વાત એ છે કે અમારે તાલુકા પંચાયત સીટના ઉમેદવાર અરજણસર સીટના ઉમેદવાર રમેશભાઈ હરિભાઈ આજે એમના ટેકેદારો સાથે એ હજારોની સંખ્યામાં કાર્યકર્તા આવ્યા છે। કેમ કે તાલુકા પંચાયત સીટ છે ને રાધનપુરની, અરે અનામતની સીટ છે એટલે એટલો બધો અરજણસરના સીટના તમામ સમાજના, ઢારે આલમના સમાજના લોકો ખુશખુશાલ છે। કેમ કે એમની અનામત સીટમાં એ રમેશભાઈ હરિભાઈ પ્રમુખ બનવાના છે। ભલામાણા આ ચોખ્ખી વાત છે। એટલે અને આજે અહીંયા આ વિસ્તારમાં મારા છોડ રાધનપુરમાં એ હજારો કાર્યકર્તા કોંગ્રેસને રામ રામ કરીને, આપને રામ રામ કરીને આ મોદી સાહેબની જે વિકાસની વાત છે ભલામાણા એ વિકાસમાં જોડાયા છે। કેમ કે આ બધા જુઓ છો કે આ વિસ્તારમાં એ નર્મદા મૈયાનો પાણી, આ રોડ રસ્તા ધારાસભ્ય તરીકે મેં કોઈ બાકી રાખ્યા નથી। એની સાથે સાથે તાલુકા પંચાયત પણ અહીંયા એ આપણી ભારતીય જનતા પાર્ટીની બનવાની છે। મોદી સાહેબની દિલ્હીમાં સરકાર, ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ મુર્દુને મકામ અને ત્રીજો એન્જિન જ્યારે આ જોડવાનું છે, આ જનતાનું એન્જિન, આ તમામ મારા કાર્યકર્તાની ચૂંટણી છે। એટલે જંગી બહુમતીથી અમે જીતવાના છીએ અને રાધનપુર તાલુકા પંચાયતની સીટ ઉપર અમારા એ રમેશભાઈ હરિભાઈ પ્રમુખ બેસવાના છે। બોલો ભારત માતા કી। મારું નામ ચૌધરી જયશંકરભાઈ રમાભાઈ, ગામ કામલપુર, ભારતીય જનતા પાર્ટી રાધનપુર મહામંત્રી શ્રી। આજે સોનેરો અવસર આપણને આજનો તો કોઈ એની ગણિત જ ના થાય। આજે પાર્ટીના ઉમેદવારો 18 તાલુકા પંચાયતના ઉમેદવારો અને 3 આપણા જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરવાના છે અને ઘણા બધા બહુમતીથી વિજય થાય। પણ એક નવીનતા એવી છે કે આપણી તાલુકા પંચાયત અરજણસર સીટમાં આપણા ઉમેદવાર રમેશભાઈ હરિભાઈ પરમાર જે બહુ ઘણા વોર્ડથી વિજય થાય એવી હું આ 4 ગામને જે મારા પ્રજાજનોને કહું છું કે ઘણા વોટ આપી અને આપણી સીટ, ભાજપની સીટ જીતે અને તાલુકા પ્રમુખ 2.5 વર્ષ બેસે અને આખા તાલુકાનો વિકાસ થાય। એ અસ્તુ ભારત માતા કહી જાય। અત્યારે હાલ તાજેતરમાં ગુજરાતમાં એ તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીનું શરૂઆત થઈ ગઈ છે। આજે એનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો। ભારતીય જનતા પાર્ટીએ મારી અરજણસર તાલુકા પંચાયતમાં રમેશભાઈ હરિભાઈ પરમારને જે પસંદગી કરીને જે ટિકિટ આપી છે, પહેલાં તો હું આપણા નેતૃત્વ, આપણા સંગઠન, તાલુકાનું સંગઠન અને જિલ્લાના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભાઈએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે વિકાસમાં જે જોડાણા છે, એટલે અમે બધા સાથે રહી અને રમેશભાઈ ખૂબ ભારતીય જનતા પાર્ટીનું કમળ વિજય બને, અમે સાથે રહીને ખૂબ બધા તનમન ધનથી સારામાં સારી લીડથી, કારણ કે જે અરજણસર તાલુકા પંચાયતમાં આપણું પ્રતિનિધિ કરશે એ તાલુકાના પ્રમુખ બનવાના અને વિકાસ થવાનો, એટલે એનો વિકાસ થવાનો છે। જે કંઈ આગળ કામ પણ ખૂબ થયેલો છે, હજુ પણ કોઈ પણ બાકી કામ હશે, અમે બધા સાથે મળી અને વિકાસના કામ કરશું, ખૂબ આગળ વધશું। જય ભારત, બોલો ભારત માતા કી। આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૌ કાર્યકર્તાઓને અમારી વિનંતી છે કે આજે રાધનપુરની અરજણસરની તાલુકા પંચાયતની અનામત સીટ, એટલે કે તાલુકા પ્રમુખની પણ અનામત સીટ છે। એટલે અરજણની સીટમાં રસાકસી તો રહેવાની વાત બાજુમાં રહી, पर भारतीय जनता पार्टी उम्मीदवार रमेशभाई हरिभाई परमार फूल बहुमती थी
જીતવાના છે એમાં કોઈ શંકાને ભેગ નથી. પણ સમસ્ત દલિતથી મોડી બ્રાહ્મણ સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજ બધા જ સમાજનો સાથ સહકાર છે અને આ રમેશભાઈ હરિભાઈ પરમાર ફૂલ બહુમતીથી જીતે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આજે હનુમાન દાદાના મંદિરે ઊભા છીએ, હનુમાન દાદાની સાક્ષીએ જે પણ અહીંયા આવ્યા છે એ બધા સાથ આપી, સાથ સહકાર આલાવી અને રમેશભાઈને ભારી બહુમતીથી જીતાડે. અને આજે ફોર્મ ભરવા જવાનું હોવાથી બધા સાથે મળી અને ફોર્મ ભરી અને હનુમાનજીના સાક્ષી એમને ફૂલ બહુમતીથી આપણે જીતાડે એવી હનુમાન દાદાની જય બોલાય. બોલો હનુમાન દાદાની જય. આપણું નામ? પ્રવીણભાઈ. ભારત માતા કી જય. આજે જે ભારતીય જનતા પાર્ટીએ અનુસૂચિત જાતિને સીટ આપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું. લવિંગજી સાહેબનો પણ ખૂબ આભારી છું. શંકરભાઈ સાહેબનો પણ ખૂબ આભારી છું. અને ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. અને એમની જે વિકાસની યાત્રા છે એ યાત્રાને અમે ખૂબ આગળ વધારીશું. જય હિન્દ, જય ભારત. સંપૂર્ણપણે પૂર્ણ કરશે ભરત સથવારાનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.